નમસ્તે મિત્રો, કાવ્ય 10 શીખો. હવે શીર્ષક સાંભળતા જ આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા કંઈક શીખવાની અમસ્તા બાળકો છો તો તમને તો નવું નવું શીખવાની તો બહુ જિજ્ઞાસા હોય. ચાલો દિવસ ઉગે એટલે કંઈક નવું શીખીએ, નવા નવા દાખલાઓ શીખવા, નવી નવી ગેમો શીખવી. તમે તમારા મિત્રો સાથે નવી નવી રમતો રોજે શીખતા હોય છો. તો અહીંયા પણ ઠાકુર શ્રી નાથસિંહ છે એ આ કવિતાના માધ્યમથી આપણને કંઈક નવું જ્ઞાન આપે છે, કંઈક નવું શીખવાનું સમજાવે છે. જેમ કે પ્રકૃતિના માધ્યમમાં, એટલે કે તમે ચારે તરફ તમારી નજર નાખશો તો સૂરજ છે એ પણ કંઈક શીખવે છે. એ કોઈ દિવસ એની નિયમિતતા ચૂકતો નથી. જેવો દિવસ થાય એટલે તમને સુરત દાદા તો દેખાઈ જ જાય છે. અને હા, શિયાળાની ઋતુ હોય અને તમને સુરત દાદા મોડા દેખાય છે કે વાદળાઓના લીધે, તો ગમતું નથી, એવું આપણે સ્વાભાવિક છે કે બોલતા હોઈએ છીએ. તો આપણને પણ એની નિયમિતતા છે, એની આદત થઈ ગઈ છે, તો એવું નિયમિત બનવું જોઈએ. એવી જ રીતે વૃક્ષ છે, તો વૃક્ષ વિશે તમે ક્યારે વિચારેલું છે? વૃક્ષ છે અડીખમ ઊભું છે, ઠંડી સહન કરે છે, ગરમી સહન કરે છે, વરસાદ સહન કરે છે. એ ક્યારે આરામ કરે છે? ક્યારે નીચે બેસે છે? છતાં પણ કેટલા સરસ ફૂલો આપે છે, કેટલા સરસ મીઠા મીઠા જુદા જુદા સ્વાદના ફળો આપે છે. તો એની પાસેથી પણ આપણે કંઈક શીખવું જોઈએ. એવી જ રીતે ધૂપસળી છે, તમે જે ઘરની અંદર અગરબત્તી કરો છો તો અગરબત્તી છે પોતાની જાતને જલાવી અને કેટલી સરસ સુગંધ પ્રસરાવે છે. જ્યારે કોઈની ઘરે અગરબત્તી થતી હોય તો આપણાથી તરત કહેવાય, સ્વાભાવિક છે કે બોલાઈ જાય કે આ બાજુવાળાની ઘરે તું કેટલી સરસ અગરબત્તી વાપરે છે, એની સુગંધ કેટલી સરસ છે, મને તો બહુ ગમે છે. આવું તમે વિચારતા હશો. અને એવી જ રીતે દીપક છે, દીવો છે. જો અંધારું ચારે તરફ હોય તો આપણે પહેલાં લાઇટ વહી જાય તો શું કરીએ છીએ? દીવા અને અગરબત્તીને, અત્યારે તો સ્વાભાવિક છે કે હવે દરેકના હાથમાં મોબાઈલ થઈ ગયો એટલે લાઇટ ચાલુ કરી નાખે છે. પરંતુ આ જ્યારે મોબાઈલ ન હતો ત્યારે શું કરતા હતા લોકો? કે જ્યારે અંધારું હોય છે, પહેલાંના સમયમાં જ્યારે વીજળીની શોધ નહોતી થઈ ત્યારે રાત્રે દરેક લોકોના ઘરે ફાનસ કરવામાં આવતા અથવા દીવા કરવામાં આવતા હતા. તો એનો ઉપયોગ કરી અને અજવાળું મેળવતા હતા. તો આવી જ રીતે પ્રકૃતિના જુદા જુદા તત્વો દ્વારા અહીંયા આપણને કવિ છે એ શીખવવા માગે છે. અહીંયા તમને જે ચિત્ર દેખાઈ રહ્યું છે એ ચિત્ર છે ઠાકુર શ્રીનાથ સિંહનું. એમના પિતાનું નામ શું છે? पिता का नाम कामता सिंह, जन्म स्थान उत्तर प्रदेश के इलाहाबाद जिले के मानपुर गांव के में हुआ था. उसका जो जन्म था वो मानपुर गांव में हुआ था. उसके बाद देखते हैं हम उसकी प्रमुख कृतियाँ: उलझन, क्षमा, प्रेम परीक्षा, जागरण, एकांकिनियाँ. इसके बाद उसके अलावा क्या है? अकेली स्त्री, प्रजामंडल, एक और अनेक, अफ्रुता आदि प्रसिद्ध है. पत्रिकाओं का संपादन, वो पत्रिकाओं का संपादन भी करते थे. तो देखते हैं कि कौन कौन सी पत्रिकाओं का संपादन उन्होंने किया है. जैसे कि शिशु, बाल सखा, बाल बोध एवं दीदी, इतनी सारी पत्रिकाओं का संपादन भी उन्होंने किया है.